આજે જીએમડીસીમાં જે સુનાવણી રાખી છે સિલિકાનો વોશિંગ પ્લાન નાખવાનો જે તારીખ 10/10/2024ના રોજ જે સમય નક્કી કર્યો છે એ રાજપારડી ખાતે જે ટાઉન હોલ કોઈ છે એની અંદર રાખવામાં આવે છે. મારે એમ કેવું છે સરકારને કે આ ભૂસ્તરવાળાને કે તમે સ્થળ પર રાખો ને, ત્યાં શા માટે રાખો છો? જેથી આખા લોકો બી આવી શકે ને તમને સ્થળ ને બધું નિરીક્ષણ થઈ શકે ને કે શું પરિસ્થિતિ છે ત્યાં આગળ અને કેવી રીતના આનો વોશિંગ પ્લાન આપવો એ બધું લોકો તમને ત્યાં સ્થળ પર બતાવે ને. શા માટે તમે ડરો છો? ત્યાં આગળ રાખો ને તમે સ્થળ પર. આગળ બી તમે રાખીને ત્યાં જીએમડીસીમાં ડમલાઈ, પછી આ જે ગામડાઓની અંદર જે પડવાણિયા છે, મોરણ છે, સ્યાલી છે, એની જમીનો સિલિકા એમાં જાય છે કોલસાની ખાડની અંદર, એનું બી તમે હેરિંગ ત્યાં રાખો છો રાજપારડીની અંદર. આટલા બધા 1400 હેક્ટર આ ગામડાઓની જમીન જાય છે ત્યાં સ્થળ પર આવો ને તમે. શા માટે નથી આવતા? મારે એમ કેવું છે. એમાં ગૌચરની જમીન છે, ઘણી જમીનો છે. પહેલા બી હું ધારાસભ્ય હતો ત્યારે મેં ના લખીને આપી દીધેલું. 2019ની સાલની અંદર મારો પત્ર હતો ધારાસભ્ય તરીકે કે અમારે આ ખાણ આપવી નથી, આ વિસ્તારને પર્યાવરણનું મોટું જોખમ થાય એવું છે ને એનાથી લોકોને કોઈ ફાયદો છે જ નથી, લોકો બેકાર થઈ જાય છે. જે ખાણ આગળ બી થઈ છે તેની અંદર બધા લોકો આજે બેકાર થઈ ગયા છે ને એ લોકોને વિસ્થાપિત બનવું પડ્યું છે ને. ક્યાં ફાયદો થયો છે? જીએમડીસી લખે છે કે આ વિસ્તારના લોકોને રોજીરોટી મળે, એને જીવન સુધરે. ક્યાં જીવન સુધર્યું છે? એ લોકો તો બધા પતી ગયા છે ને. શિક્ષણ નથી, કશું નથી. આજે ગામડા છોડીને એ લોકો જાય છે મજૂરી કરવા ત્યાં અંકલેશ્વરની અંદર જીઆઈડીસીમાં. આ જેટલા ગામડા વિસ્થાપિત થયા છે અહીં પણ તમે એવું કરવા માંગો છો. કેવી રીતના ચાલે? આખું ઉલ્લંઘન કરો છો તમે. એમેન્ડમેન્ટ કરીને 100માં કર્યું જંગલનું, ફોરેસ્ટની વાત લાવીને સેન્ટ્રલ. એક બાજુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો છે કે આ વિસ્તારોની અંદર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર 1 ઇંચ ધારણ કરી શકતી નથી જગ્યા. તો પછી તમે આ હેરિંગ કેવી રીતના રાખી શકો? તમારા અધિકારીને શું પાવર છે? મારે એમ કેવું છે કે અહીં આવીને હેરિંગ કરવાનું. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ તમે વાંચી લો ને. શા માટે એનું ઉલ્લંઘન સરકાર કરતી હોય છે, લોકોને બેકાર બનાવતી હોય? હમણાં તમે ઉત્તરાખંડની અંદર 402 ગામડા વિસ્થાપિત બનાવી દેવાના તમે. ત્યાં આગળ જે માઇનિંગ ચાલે છે તેનાથી આખા ગામડાઓની અંદર તિરાડો પડી છે. અહીં પણ હાલત એ જ થવાની છે ગુજરાતની અંદર. જ્યાં જ્યાં માઇનિંગ દેશમાં ચાલે છે ત્યાં આદિવાસી એરિયા છે, આદિવાસીઓને વિસ્થાપિત બનાવીને આ દેશના મૂળ માલિક છે એનેથી ખદેડી લેવાની આ વાત છે વિકાસના નામે. ક્યાં વિકાસ થવાનો છે? કેવડિયાની અંદર ક્યાં વિકાસ થયો છે? પેલા 2 છોકરાઓને મરી જવું પડ્યું, મારી નાખ્યા એ લોકોએ, છતાં એની ફરિયાદ આજ દિન સુધી કોઈ લખે નહીં. ત્યાં આગળ જે કમિટી બની છે, જે સંકલન સમિતિ જિલ્લાની સત્તા મંડળ ત્યાં આગળ છે કેવડિયાની અંદર, એ મિટિંગની અંદર ત્યાંના સાંસદ હાજર હતા, ધારાસભ્ય ત્યાં ડેડિયાપાડાના હતા. એ લોકોએ બી કહેવું જોઈએ ને કે ભાઈ આ 2 બાળકો મરી ગયા છે માણસો, એનો FIR દાખલ કરો. શા માટે નથી બોલ્યા? મારે એમ કેવું. અહીં પણ એવી રીતના તમે કરવા માંગો છો, લોકોને જમીન છીનવવા હારું મારી નાખવાની પ્રવૃત્તિ કરવાનો. કાં આદિવાસીનો ડેવલપ થવાનો છે? એટલે આનો હું સખત વિરોધ કરું છું. તે વખત પત્ર બી લખેલો આ 1400 હેક્ટર જમીન માટે કે અમારે આપવી નથી, અમારા લોકો બેકાર બની જશે, અહીંથી ક્યાં જવાના છે? એ બીજી જમીન તો ધારણ કરી શકવાના નથી. તમે એમેન્ડમેન્ટ કરીને જે કાયદા બનાવ્યા છે, જે તમે શરતોનું પાલન તમે એનું કરતા જ નથી. તમે એને પાછું લેવલ કરીને વસાવી આપવાનું, એને બોર બનાવી આપવાનું અને એને પાણી પાછા ગામ વસાવવાની જે વાત તમારા એમેન્ડમેન્ટમાં છે તે પણ કરતા નથી. તમે એનું પણ ઉલ્લંઘન કરો છો અને લોકોને જાણે માણસ જ નથી એ રીતના તમે જુઓ છો. એ તો કોઈ દિવસ ચાલે નહીં. આના માટે અમે મોટું આંદોલન કરશું. એનો જે કંઈ ભોગ આપવો પડે એ અમે આપશું, પણ આ ચલાવી લેવાના નથી આ પ્રભુ.